નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 6 એકમ 9 આપણું ઘર પૃથ્વી. મિત્રો, આ એકમના આપણે સૌપ્રથમ વૈકલ્પિક પ્રશ્નો, ત્યારબાદ ટૂંકા પ્રશ્નો અને ત્યારબાદ સ્વાધ્યાય, આ ત્રણેય મુદ્દાના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને આ વિડીયો જોયા બાદ તમને આ વિડીયો કેવો લાગ્યો તેના માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ જરૂર કરજો, તેમજ શેર અને લાઈક કરવાનું તો ચૂકતા નહીં. તો શરૂ કરીએ મિત્રો. ધોરણ 6 એકમ 9 આપણું ઘર પૃથ્વીના સૌપ્રથમ વૈકલ્પિક પ્રશ્નો, જે વિકલ્પોવાળા મલ્ટિપલ ક્વેશ્ચન આવે છે તેના વિશે આપણે સૌપ્રથમ જોઈએ. તો જઈએ આપણે સ્લાઇડ સ્લો તરફ. નમસ્કાર મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 આપણું ઘર પૃથ્વી. આ એકમના આપણે વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને સ્વાધ્યાય જોઈએ. તો મિત્રો, ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પહેલો મુદ્દો, વૈકલ્પિક પ્રશ્નો અને તેના ઉત્તરો. પ્રશ્ન 1. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટું છે? ઓપ્શન એ 11 લાખ ગણો, બી 12 લાખ ગણો, સી 13 લાખ ગણો, ડી 14 લાખ ગણો. ઉત્તર સી 13 લાખ ગણો. પ્રશ્ન 2. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? ઓપ્શન એ 28 ગણું, બી 30 ગણું, સી 15 ગણું, ડી 13 ગણું. ઉત્તર એ 28 ગણું. પ્રશ્ન 3. સૂર્ય કરતાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કેટલા ગણું ઓછું છે? ઓપ્શન એ 15 ગણું, બી 30 ગણું, સી 15 ગણું, ડી 28 ગણું. ઉત્તર ડી 28 ગણું. આગળનો પ્રશ્ન 4. સૂર્યથી પૃથ્વી કેટલા કિલોમીટર દૂર છે? ઓપ્શન એ 28 કરોડ કિમી, બી 15 લાખ કિમી, સી 15 કરોડ કિમી, ડી 15,000 કિમી. કિમી એટલે કિલોમીટર. ઉત્તર સી 15 કરોડ કિલોમીટર. 5. સૂર્યનું આવરણ કયા વાયુનું બનેલું છે? એ નાઇટ્રોજન, બી હાઇડ્રોજન, સી હિલિયમ, ડી ઓક્સિજન. ઉત્તર આવશે બી હાઇડ્રોજન. પ્રશ્ન 6. સૌર પરિવારમાં કેટલા ગ્રહો છે? ઓપ્શન એ 7, બી 6, સી 5, ડી 8. ઉત્તર આવશે ડી 8. પ્રશ્ન 7. કયો ગ્રહ નરી આંખે દેખાતો નથી? ઓપ્શન એ યુરેનસ, બી શનિ, સી મંગળ, ડી બુધ. ઉત્તર એ યુરેનસ. પ્રશ્ન 8. કયો ગ્રહ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે? ઓપ્શન એ શુક્ર, બી મંગળ, સી પૃથ્વી, ડી બુધ. ઉત્તર ડી બુધ. પ્રશ્ન 9. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? ઓપ્શન એ મંગળ, બી બુધ, સી શુક્ર, ડી શનિ. ઉત્તર છે સી શુક્ર. પ્રશ્ન 10. કયો ગ્રહ પૃથ્વીનો જોડિયો ભાઈ ગણાય છે? ઓપ્શન એ મંગળ, બી બુધ, સી શુક્ર, ડી શનિ. ઉત્તર સી શુક્ર. પ્રશ્ન 11. કયા ગ્રહ પર સજીવ સૃષ્ટિ છે? ઓપ્શન
એ મંગળ, બી પૃથ્વી, સી શુક્ર, ડી શનિ. ઉત્તર બી પૃથ્વી. પ્રશ્ન 12. પૃથ્વીને પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 29.5 કલાક, બી 24 કલાક, સી 20 કલાક, ડી 365 કલાક. ઉત્તર બી 24 કલાક. પ્રશ્ન 13. પૃથ્વીને સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરતા કેટલા લગભગ દિવસ લાગે છે? લગભગ દિવસ. ઓપ્શન એ 29.5 દિવસ, બી 360 દિવસ, સી 20 દિવસ, ડી 365 દિવસ. ઉત્તર ડી 365 દિવસ. પ્રશ્ન 14. પૃથ્વીને કેટલા ઉપગ્રહો છે? ઓપ્શન એ 1, બી 2, સી 79, ડી 62. ઉત્તર એ 1. પ્રશ્ન 15. ચંદ્ર કોનો ઉપગ્રહ છે? ઓપ્શન એ ગુરુ, બી મંગળ, સી પૃથ્વી, ડી યુરેનસ. ઉત્તર સી પૃથ્વી. પ્રશ્ન 16. ચંદ્રની પોતાની ધરી પર એક આંટો પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 24 કલાક, બી 29.5 દિવસ, સી 365 દિવસ, ડી 29.5 કલાક. ઉત્તર બી 29.5 દિવસ. પ્રશ્ન 17. ચંદ્રને પૃથ્વીની ફરતે એક આંટો પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે? પૃથ્વીની ફરતે. ઓપ્શન એ 24 કલાક, બી 29.5 દિવસ, સી 365 દિવસ, ડી 29.5 કલાક. ઉત્તર બી 29.5 દિવસ. પ્રશ્ન 18. લાલ રંગનો ગ્રહ કયો છે? ઓપ્શન એ શુક્ર, બી મંગળ, સી ગુરુ, ડી શનિ. ઉત્તર બી મંગળ. પ્રશ્ન 19. મંગળ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? ઓપ્શન એ 1, બી 2, સી 3, ડી 4. ઉત્તર બી 2. પ્રશ્ન 20. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? સૌથી મોટો ગ્રહ. ઓપ્શન એ બુધ, બી મંગળ, સી શનિ, ડી ગુરુ. ઉત્તર ડી ગુરુ. પ્રશ્ન 21. કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે? ઓપ્શન એ બુધ, બી મંગળ, સી શનિ, ડી ગુરુ. ઉત્તર ડી ગુરુ. પ્રશ્ન 22. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? ઓપ્શન એ 24, બી 62, સી 79, ડી 11. ઉત્તર સી 79. પ્રશ્ન 23. શનિ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? શનિ ગ્રહને. ઓપ્શન એ 24, બી 62, સી 79, ડી 11. ઉત્તર બી 62.
પ્રશ્ન 24. ગુરુ અને યુરેનસ વચ્ચે કયો ગ્રહ આવેલો છે? ગુરુ અને યુરેનસ વચ્ચે કયો ગ્રહ આવેલો છે? ઓપ્શન એ શુક્ર, બી મંગળ, સી ગુરુ, ડી શનિ. ઉત્તર ડી શનિ. 25. કયો ગ્રહ પાગડિયો ગ્રહ તરીકે ઓળખાય છે? ઓપ્શન એ મંગળ, એ શુક્ર, બી મંગળ, સી ગુરુ, ડી શનિ. ઉત્તર ડી શનિ. પ્રશ્ન 26. વિલિયમ હર્શિલ નામના ખગોળશાસ્ત્રીએ કયા ગ્રહની શોધ કરી? ઓપ્શન એ નેપચ્યુન, બી મંગળ, સી ગુરુ, ડી યુરેનસ. ઉત્તર ડી યુરેનસ. પ્રશ્ન 27. નીચેનામાંથી કઈ વિશેષતા નેપચ્યુન ગ્રહની નથી? નીચેનામાંથી કઈ વિશેષતા નેપચ્યુન ગ્રહની નથી? એ તે લીલા રંગનો છે, બી વાતાવરણમાં મિથેન વાયુ છે, સી ઋતુ પરિવર્તન જોવા મળે છે, ડી ખૂબ જ ઠંડો ગ્રહ છે. ઉત્તર ડી ખૂબ જ ઠંડો ગ્રહ છે. પ્રશ્ન 28. કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું મનાય છે? ઓપ્શન એ સરદાર સરોવર, બી નળ સરોવર, સી કોયના સરોવર અને ડી આજવા સરોવર. ઉત્તર સી કોયના સરોવર. પ્રશ્ન 29. કોયના સરોવર ક્યાં આવેલું છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, બી ગુજરાત, સી રાજસ્થાન, ડી મધ્યપ્રદેશ. ઉત્તર એ મહારાષ્ટ્ર. પ્રશ્ન 30. ગુજરાતમાં કઈ જગ્યાએ ઉલ્કા ખરી હતી? ઓપ્શન એ તળાજા, બી દજાડા, સી વીરપુર, ડી રંગપુર. ઉત્તર બી દજાડા. પ્રશ્ન 31. નક્ષત્રની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 24, બી 30, સી 31, ડી 27. ઉત્તર ડી 27. 31 પ્રશ્ન. કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી થાય છે? ઓપ્શન એ અશ્વિની, બી આશ્લેષા, સી સ્વાતિ, ડી પુષ્ય. ઉત્તર ડી પુષ્ય. પ્રશ્ન 32. પૃથ્વી કોના જેવી ગોળ છે? ઓપ્શન એ નારંગી જેવી, બી દડા જેવી, સી મોસંબી જેવી, ડી બંગડી જેવી. ઉત્તર એ નારંગી જેવી. 33. ધ્રુવના તારાને કોની મદદથી સરળતાથી શોધી શકાય છે? ઓપ્શન એ નક્ષત્રની મદદથી, બી સૂર્યની મદદથી, સી ચંદ્રની મદદથી, ડી સપ્તર્ષિ તારા જૂથની મદદથી. ડી. ઉત્તર આવશે ડી સપ્તર્ષિ તારા જૂથની મદદથી. પ્રશ્ન 34. ધ્રુવના તારાની મદદથી કઈ દિશા જાણી શકાય છે? ઓપ્શન એ પશ્ચિમ, બી દક્ષિણ, સી ઉત્તર, ડી
પૂર્વ. ઉત્તર સી ઉત્તર. પ્રશ્ન 35. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ રેખાંશ વૃત્ત, બી અક્ષાંશ વૃત્ત, સી અક્ષવૃત્ત, ડી રેખાવૃત્ત. ઉત્તર બી અક્ષાંશ વૃત્ત. પ્રશ્ન 36. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ શું કહેવામાં આવે છે? ઓપ્શન એ રેખાવૃત્ત, બી અક્ષાંશ વૃત્ત, સી અક્ષવૃત્ત, ડી રેખા. ઉત્તર એ રેખાંશ વૃત્ત. પ્રશ્ન 37. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 181, બી 360, સી 180, ડી 361. ઉત્તર એ 181. અક્ષાંશ વૃત્તોની સંખ્યા 181. પ્રશ્ન 38. રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 181, બી 360, સી 180, ડી 381. ઉત્તર બી 360. રેખાંશ વૃત્તોની સંખ્યા 360. પ્રશ્ન 39. રેખાંશ કઈ જગ્યાએ એકબીજાને મળે છે? ઓપ્શન એ ધ્રુવ પાસે, બી વિષુવવૃત્ત આગળ, સી કર્કવૃત્ત આગળ, ડી મકરવૃત્ત આગળ. ઉત્તર એ ધ્રુવ પાસે. રેખાંશ ધ્રુવ પાસે મળે છે. પ્રશ્ન 40. સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? ઓપ્શન એ વિષુવવૃત્ત, બી કર્કવૃત્ત, સી મકરવૃત્ત, ડી ઉત્તર ધ્રુવ વૃત્ત. ઉત્તર એ વિષુવવૃત્ત. પ્રશ્ન 41. વિષુવવૃત્તથી ઉત્તર તરફનો ભાગને શું કહે છે? વિષુવવૃત્તથી ઉત્તર તરફના ભાગને શું કહે છે? ઓપ્શન એ દક્ષિણ ગોળાર્ધ, બી ઉત્તર ગોળાર્ધ, સી મધ્ય ગોળાર્ધ, ડી ઉત્તર ધ્રુવ વૃત્ત. ઉત્તર બી ઉત્તર ગોળાર્ધ. પ્રશ્ન 42. વિષુવવૃત્તથી દક્ષિણ તરફના ભાગને શું કહે છે? વિષુવવૃત્તથી દક્ષિણ તરફના ભાગને શું કહે છે? ઓપ્શન એ દક્ષિણ ગોળાર્ધ, બી ઉત્તર ગોળાર્ધ, સી મધ્ય ગોળાર્ધ, ડી ઉત્તર ધ્રુવ વૃત્ત. ઉત્તર એ દક્ષિણ ગોળાર્ધ. પ્રશ્ન 43. 23.5 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્તને શું કહે છે? 23.5 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્તને શું કહે છે? ઓપ્શન એ ઉત્તર ધ્રુવ વૃત્ત, બી દક્ષિણ ધ્રુવ વૃત્ત, સી કર્કવૃત્ત, ડી મકરવૃત્ત. ઉત્તર સી કર્કવૃત્ત. પ્રશ્ન 44. 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્તને શું કહે છે? ઓપ્શન એ ઉત્તર ધ્રુવ વૃત્ત, બી દક્ષિણ ધ્રુવ વૃત્ત, સી કર્કવૃત્ત, ડી મકરવૃત્ત. ઉત્તર ડી મકરવૃત્ત. પ્રશ્ન 45.
66.5 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્તને શું કહે છે? 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્ત. ઓપ્શન એ ઉત્તર ધ્રુવ વૃત્ત, બી દક્ષિણ ધ્રુવ વૃત્ત, સી કર્કવૃત્ત, ડી મકર વૃત્ત. ઉત્તર બી દક્ષિણ ધ્રુવ વૃત્ત. પ્રશ્ન 46. 66.5 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્તને શું કહે છે? ઓપ્શન એ ઉત્તર ધ્રુવ વૃત્ત, બી દક્ષિણ ધ્રુવ વૃત્ત, સી કર્કવૃત્ત, ડી મકર વૃત્ત. ઉત્તર એ ઉત્તર ધ્રુવ વૃત્ત. પ્રશ્ન 47. બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલા કિલોમીટર અંતર હોય છે? બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલા કિમી અંતર હોય છે? ઓપ્શન એ 180 કિમી, બી 360 કિલોમીટર, સી 111 કિલોમીટર, ડી 181 કિલોમીટર. ઉત્તર સી 111 કિલોમીટર. પ્રશ્ન 48. ગ્રીનિચ રેખા કોને કહે છે? ગ્રીનિચ રેખા કોને કહે છે? ઓપ્શન એ 0 રેખાંશ વૃત્ત, બી 0 અક્ષાંશ વૃત્ત, સી 180 રેખાંશ વૃત્ત, ડી 90 રેખાંશ વૃત્ત. ઉત્તર એ 0 રેખાંશ વૃત્ત, જેને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 49. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહે છે? ઓપ્શન એ 0 રેખાંશ વૃત્ત, બી 0 અક્ષાંશ વૃત્ત, સી 180 રેખાંશ વૃત્ત, ડી 90 રેખાંશ વૃત્ત. ઉત્તર 180 રેખાંશ વૃત્ત. પ્રશ્ન 50. કટિબંધો કેટલા છે? ઓપ્શન એ 1, બી 2, સી 3, ડી 4. ઉત્તર સી 3. પ્રશ્ન નંબર 51. નીચેનામાંથી કયો મુખ્ય કટિબંધનો પ્રકાર નથી? નીચેનામાંથી કયો મુખ્ય કટિબંધનો પ્રકાર નથી? ઓપ્શન એ ઉષ્ણકટિબંધ, બી સમશીતોષ્ણ કટિબંધ, સી શીત કટિબંધ અને ડી સમશીત કટિબંધ. ઉત્તર ડી સમશીત કટિબંધ, જે મુખ્ય કટિબંધોનો પ્રકાર નથી. પ્રશ્ન 52. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? ઓપ્શન એ પશ્ચિમથી પૂર્વ દિશા, બી પૂર્વથી પશ્ચિમ દિશા, સી દક્ષિણથી ઉત્તર દિશા અને ડી ઉત્તરથી દક્ષિણ દિશામાં. ઉત્તર એ પશ્ચિમથી પૂર્વ દિશામાં. પ્રશ્ન 53. પૃથ્વીની દૈનિક ગતિને શું કહે છે? પૃથ્વીની દૈનિક ગતિને શું કહે છે? ઓપ્શન એ પરિક્રમણ, બી વાર્ષિક ગતિ, સી કક્ષામાં ભ્રમણ, ડી પરિભ્રમણ. ઉત્તર એ પરિક્રમણ. પ્રશ્ન 54. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની
ઝડપે એક ચક્ર પૂરું કરે છે? પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? ઓપ્શન એ 1760 કિલોમીટર, બી 1670 કિલોમીટર, સી 1600 કિલોમીટર, ડી 365 કિલોમીટર. ઉત્તર બી 1670 કિલોમીટર. પ્રશ્ન 55. પૃથ્વીની આસપાસ કોણ ફરે છે? ઓપ્શન એ સૂર્ય, બી ચંદ્ર, સી મંગળ, ડી તારા. ઉત્તર બી ચંદ્ર. પ્રશ્ન 56. પૃથ્વી કોની આસપાસ ફરે છે? ઓપ્શન એ સૂર્ય, બી ચંદ્ર, સી મંગળ, ડી તારા. ઓપ્શન એ સૂર્ય. પ્રશ્ન 57. પૃથ્વીને સૂર્યની આસપાસ પરિક્રમા કરતા કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 24 કલાક, બી 365 દિવસ, સી 29.5 દિવસ, ડી 29.5 કલાક. સૂર્યની આસપાસ ફરતા. ઉત્તર બી 365 દિવસ. પ્રશ્ન 58. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલા અંશનો ખૂણો બનાવે છે? ઓપ્શન એ 23.5 અંશ, બી 66.5 અંશ, સી 90.5 અંશ, ડી 0.0 અંશ. ઉત્તર એ 23.5 અંશ. પ્રશ્ન 59. પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? કક્ષા સાથે. ઓપ્શન એ 23.5, બી 66.5 અંશ, સી 90.5 અંશ, ડી 0 અંશ. ઉત્તર બી 66.5 અંશ. કઈ તારીખે દિવસ રાત સરખા રહે છે? કઈ તારીખે દિવસ રાત સરખા રહે છે? ઓપ્શન એ 21 જૂન અને 22 ડિસેમ્બર, બી 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર, સી 22 જૂન અને 21 ડિસેમ્બર, ડી 21 સપ્ટેમ્બર અને 23 જૂન. ઉત્તર બી 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર દિવસ રાત સરખા હોય છે. 61. કઈ તારીખે કર્કવૃત ઉપર દિવસ લાંબો રહે છે? ઓપ્શન એ 21 જૂન, બી 21 માર્ચ, સી 22 ડિસેમ્બર, સી 23 સપ્ટેમ્બર. ઉત્તર એ 21 જૂન. પ્રશ્ન 62. કઈ તારીખે મકરવૃત પર દિવસ લાંબો રહે છે? મકરવૃત ઉપર દિવસ લાંબો. ઓપ્શન એ 21 જૂન, બી 21 માર્ચ, સી 22 ડિસેમ્બર અને ડી 23 સપ્ટેમ્બર. મકરવૃત ઉપર દિવસ લાંબો. ઉત્તર સી 22 ડિસેમ્બર. પ્રશ્ન 63. કઈ તારીખે મકરવૃત પર દિવસ ટૂંકો રહે છે? ઓપ્શન એ 21 જૂન, બી 21 માર્ચ, સી 22 ડિસેમ્બર અને ડી 23 સપ્ટેમ્બર. ઉત્તર એ 21 જૂન. પ્રશ્ન 64. કઈ તારીખે કર્કવૃત ઉપર દિવસ ટૂંકો રહે છે? ઓપ્શન એ 21 જૂન, બી 21 માર્ચ, સી 22 ડિસેમ્બર, ડી 23 સપ્ટેમ્બર. ઉત્તર સી 22 ડિસેમ્બર.
પ્રશ્ન 65. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે? ઓપ્શન એ 365, બી 295, સી 366, ડી 370. ઓપ્શન સી 366 દિવસ. પ્રશ્ન 66. લીપ વર્ષમાં વધારાનો એક દિવસ કયા માસમાં ઉમેરવામાં આવે છે? લીપ વર્ષમાં વધારાનો એક દિવસ કયા માસમાં ઉમેરવામાં આવે છે? ઓપ્શન એ જાન્યુઆરી, બી ફેબ્રુઆરી, સી માર્ચ, ડી એપ્રિલ. ઓપ્શન બી ફેબ્રુઆરી. પ્રશ્ન 67. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? ઓપ્શન એ પૂનમે, બી પાંચમે, સી અમાસે, ડી દસમે. ઓપ્શન સી અમાસે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? ઓપ્શન એ પૂનમે, બી પાંચમે, સી અમાસે, ડી દસમે. ઉત્તર એ પૂનમે. તો મિત્રો તમે વૈકલ્પિક પ્રશ્નો જોયા. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીશું આ એકમના ટૂંકા પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાયેલા છે, જરૂરી છે અને માર્ગદર્શન માટે જરૂરી છે તેવા પ્રશ્નો આપણે ટૂંકા પ્રશ્નો તારવેલા છે. તો તે વિશે પણ આપણે આ વિડીયોમાં જોઈશું. તો જઈએ ધોરણ 6 એકમ 9 આપણા ઘર પૃથ્વીના ટૂંકા પ્રશ્નો તરફ. જઈએ સ્લાઇડ તરફ. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 9 આપણું ઘર પૃથ્વી. આ એકમના આપણે ટૂંકા પ્રશ્નો અને તેના ઉત્તરો વિશે ચર્ચા કરીએ. તો મિત્રો ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની વિનંતી. નીચે આપેલું લાલ બટન અવશ્ય દબાવો. શરૂ કરીએ મિત્રો. પ્રશ્ન પહેલો. સૂર્ય કયા તારામંડળનો તારો છે? ઉત્તર સૂર્ય મંદાકિની તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે. પ્રશ્ન 2. સૌર પરિવારમાં કોનો સમાવેશ થાય છે? ઉત્તર સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 3. સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? કયા કયા? સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે. સૌર પરિવારમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન ગ્રહ છે. પ્રશ્ન 4. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. આ ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે. કયા ગ્રહો બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે? ઉત્તર ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે. પ્રશ્ન 6. કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે? ઉત્તર મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ નરી આંખે જોઈ શકાય છે. પ્રશ્ન 7. બુધ ક્યારે આકાશમાં દેખાય છે? ઉત્તર બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડા સમય માટે આકાશમાં દેખાય છે. પ્રશ્ન 8. વૈજ્ઞાનિકો કયા ગ્રહ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કર્યા છે? ઉત્તર વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પ્રશ્ન 10. પૃથ્વી સિવાય કયા ગ્રહોમાં ઋતુ પરિવર્તન જોવા મળે છે? ઉત્તર પૃથ્વી સિવાય મંગળ ગ્રહ અને નેપચ્યુન ગ્રહ ઉપર ઋતુ પરિવર્તન જોવા મળે છે. પ્રશ્ન 10. ઉલ્કા કોને કહે છે?
ઉત્તર અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગોને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 11. ઉલ્કા પડવાથી કયું સરોવર બનેલું હોવાનું મનાય છે? ઉલ્કા પડવાથી મહારાષ્ટ્રનું કોયના સરોવર બનેલું હોવાનું મનાય છે. પ્રશ્ન 12. ધ્રુવનો તારો કેવી રીતે ઉપયોગી છે? ઉત્તર દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો માટે ધ્રુવનો તારો ઉપયોગી છે, દિશા જાણવા માટે. પ્રશ્ન 13. અક્ષાંશ વૃત્ત કોને કહે છે? ઉત્તર પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. પ્રશ્ન 14. અક્ષવૃત્ત કોને કહે છે? અક્ષવૃત્ત પૃથ્વી ઉપર ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહે છે. પ્રશ્ન 15. રેખાવૃત્ત કોને કહે છે? પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તથી કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટી એક સરખા કોણીય અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત અથવા તો અર્ધવર્તુળ કહે છે. પ્રશ્ન 16. રેખાંશવૃત્ત કોને કહે છે? ઉત્તર પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. જીપીએસ શું છે? જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવામાં મળે છે. ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ રેખાંશ મળી જાય છે. પ્રશ્ન 18. ગ્રીનિચ રેખા કોને કહે છે? ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતા 0° રેખાંશને ગ્રીનિચ રેખા કહે છે, જે પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પાડે છે. પ્રશ્ન 19. કઈ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે? ઉત્તર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. પ્રશ્ન 20. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી શા માટે છે? તેનું કારણ એ છે કે જો તે સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક જ ટાપુ ઉપર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. આ નિવારવા આ રેખાના માર્ગ ઉપર આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે કે તે વાંકી ચૂકી છે. પ્રશ્ન 21. કટિબંધો કોને કહે છે? પૃથ્વીના તાપમાનમાં પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધો કહે છે. કટિબંધો કેટલા છે અને કયા કયા? કટિબંધો 3 છે. ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. પ્રશ્ન 23. પરિભ્રમણ કોને કહે છે? પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની આ ચક્કર લગાવવાની ગતિને દૈનિક ગતિ કહેવાય છે. તેને પરિક્રમણ પણ કહે છે. પ્રશ્ન 24. પરિક્રમણ કોને કહે છે? પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ પર ફરે છે. તેને પરિક્રમણ કહે છે. તેને વાર્ષિક ગતિ પણ કહે છે. પ્રશ્ન 25. દિવસ રાત સાથી થાય છે. પૃથ્વીની દૈનિક ગતિને લીધે દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે. પ્રકાશ પડે છે તેને દિવસ અને રાત અંધારું પડે છે તેને રાત કહીએ છીએ. પ્રશ્ન 26. દિવસ રાતની લંબાઈમાં ફેરફાર કેમ થાય છે?
પૃથ્વીના ધરીનમનને લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે? પ્રશ્ન 27. ઋતુ પરિવર્તન સાથી થાય છે? પૃથ્વીની ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે. સૂર્યના કિરણો વિષુવવૃત્તથી ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે. આમ થવાથી દિવસ રાતમાં તફાવત પડે છે. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. પ્રશ્ન 28. ઉત્તરાયણ કોને કહે છે? 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ વિષુવવૃત્ત તરફ પડવાની શરૂઆત થાય છે. તેને ઉત્તરાયણ કહે છે. દક્ષિણાયન કોને કહે છે? 22મી જૂનથી સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. તેને દક્ષિણાયન કહે છે. સંપાત કોને કહે છે? સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. પ્રશ્ન 31. લીપ વર્ષ કોને કહે છે? પૃથ્વીનો એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક. પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડતા ભરેલું હોવાથી 365 દિવસમાં વર્ષ પૂરું કરીએ છીએ. બાકીના બચેલા 6 કલાક દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28ને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. તે વર્ષને લીપ વર્ષ કહીએ છીએ. પ્રશ્ન 32. ગ્રહણ કોને કહે છે? આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ દેખાતો અથવા તો ન દેખાય કે ક્યારેક આખો ચંદ્ર દેખાતો બંધ થાય ત્યારે ગ્રહણ થયું એમ કહેવાય. પ્રશ્ન 33. સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે? ચંદ્ર પૃથ્વીથી વધુ નજીક છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ચંદ્રગ્રહણ કોને કહે છે? ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોના વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ભાગ આપણને દેખાતો નથી. તેને ચંદ્રગ્રહણ કહેવાય છે. એકમ 9ના આપણે મિત્રો વૈકલ્પિક પ્રશ્નો અને ટૂંકા પ્રશ્નો જોયા બાદ સૌથી અગત્યનું છે આ એકમનું સ્વાધ્યાય. તો આ એકમના સ્વાધ્યાયમાંથી તમામ પ્રશ્નો છે તેની આ વિડીયોમાં આપણને માહિતી આપણે લઈશું. તો મિત્રો જોઈએ એકમ 9નું સ્વાધ્યાય. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 આપણું ઘર પૃથ્વી. આ એકમના આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ. જો મિત્રો ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાની નમ્ર વિનંતી, જેથી કરીને નવા એકમના વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી શકું. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તરો લખો. પ્રશ્ન 1. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? ઓપ્શન A પૃથ્વી, B બુધ, C શુક્ર, D નેપચ્યુન. ઉત્તર B બુધ, જે આપણે પિંક કલરથી હાઇલાઇટ કરેલો છે. પ્રશ્ન 2. 0° અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખાય છે? ઓપ્શન A ગ્રીનિચ, B કર્કવૃત્ત, C વિષુવવૃત્ત, D મકરવૃત્ત. ઉત્તર આવશે C વિષુવવૃત્ત. પ્રશ્ન 3. 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? ઓપ્શન A શીત, B સમશીતોષ્ણ, C ઉષ્ણ, D તમામ. ઉત્તર આવશે
બી સમશીતોષ્ણ. પ્રશ્ન 4. પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલા અંશનો ખૂણો બનાવે છે? ઓપ્શન એ 23.5 અંશ, બી 66.5 અંશ, સી 0 અંશ, ડી 180 અંશ. ઉત્તર એ 23.5 અંશ. પ્રશ્ન 5. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? ઓપ્શન એ 1, બી 2, સી 3, ડી 4. ઓપ્શન આવશે બી 2. પ્રશ્ન 6. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? ઓપ્શન એ ચંદ્ર, બી સૂર્ય, સી પૃથ્વી, ડી એક પણ નહીં. ઉત્તર આવશે એ ચંદ્ર. હવે જોઈએ મિત્રો પ્રશ્ન 2. મને ઓળખો. 1. મને ભીમકાય ગ્રહ પણ કહે છે. ઉત્તર ગુરુ. 2. મને ઓળંગતા તારીખ બદલવી પડે. ઉત્તર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 3. હું 90 અંશ દક્ષિણ અક્ષાંશ છું. દક્ષિણ ધ્રુવ. 4. હું પૃથ્વીની આસપાસ ફરું છું. ઉત્તર ચંદ્ર. 5. હું ના હોઉં તો સજીવ સૃષ્ટિ નાશ પામે. ના હોઉં તો એમ સમજજો. ઉત્તર સૂર્ય. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 2. નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 3. પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન 4. 21મી જૂને કર્કવ ઋતુ પર શિયાળો હોય છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 5. વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. આ વિધાન ખોટું છે. 90 અંશ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન 4. ટૂંકમાં ઉત્તરો આપો. પ્રશ્ન 1. પૃથ્વીની ગતિ કેટલી છે? ઉત્તર પૃથ્વીની 2 ગતિઓ છે. 1 દૈનિક ગતિ કે પરિભ્રમણ, 2 વાર્ષિક ગતિ કે પરિક્રમણ. પ્રશ્ન 2. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? ઉત્તર ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. પ્રશ્ન 3. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? ઉત્તર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે. પ્રશ્ન 4. 180 અંશ રેખાંશ વૃત્તને કયા નામે ઓળખાય છે? ઉત્તર 180 અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના નામે ઓળખાય છે. મિત્રો પ્રશ્ન 5. 3-4 વાક્યમાં ઉત્તરો આપો. સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. પ્રશ્ન 1. પૃથ્વી પોતાની ધરી ઉપર ના ફરે તો શું થાય? ઉત્તર પૃથ્વી પોતાની ધરી ઉપર ના ફરે તો દિવસ રાત ના થાય. જે બાજુ સૂર્ય સામે હોય તે બાજુ દિવસ રહે અને તેની વિરુદ્ધ બાજુ હંમેશા અંધારું રહે. દિવસ રાત લાંબા ટૂંકા ના થાય. ઋતુ પરિવર્તન ના અનુભવાય. પ્રશ્ન 2. અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે અને પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. પ્રશ્ન 3. ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે. આ વિધાન સમજાવો. પૃથ્વીનો 1 વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક. પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડતા ભરેલું હોવાથી 365 દિવસમાં વર્ષ પૂરું કરીએ છીએ. બાકીના બચેલા 6 કલાક
દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28ના બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ તે વર્ષને લીપ વર્ષ કહીએ છીએ. પ્રશ્ન 4. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? ઉત્તર: બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો છે. પ્રશ્ન 5. ઉત્તરાયણ કોને કહે છે? 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે તેને ઉત્તરાયણ કહે છે. પ્રશ્ન 6. ટૂંક નોંધ લખો. પહેલી, ચંદ્રગ્રહણ. ચંદ્ર સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણો વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધારું રહે. ટૂંકમાં પૃથ્વીના જેટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે આ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. આવી ઘટના પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. 2. સૂર્યગ્રહણ. આપણો સૂર્ય મંદાકિની ટૂંકનોંધનું નામ છે સૂર્યમંડળ. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યોએ ગોળ રૂપે ફરે છે. સૂર્યમંડળમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકારે સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને પ્રકાશ નથી. સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. સૂર્યની ઉર્જા તે પૃથ્વી પર સજીવ સૃષ્ટિ વિકાસ પામી છે. સૂર્યને સજીવનો પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. 3. કટિબંધો. ત્રીજી ટૂંકનોંધ કટિબંધો. પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધો કહે છે. વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જ્યાં જ્યાં વધુ ગરમી પડે છે તે ઉષ્ણકટિબંધ કહેવાય છે. ઠંડી ગરમી સપ્રમાણ પડે છે તેને સમશીતોષ્ણ કટિબંધ કહે છે. જ્યારે અતિશય ઠંડી પડે છે તે વિભાગને શીત કટિબંધ કહે છે. 4. સંપાત. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22મી માર્ચથી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકી હોય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23 સપ્ટેમ્બર એ સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડતા હોય રાત અને દિવસ સરખા હોય છે, જે વિષુવ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ રીતે આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. જો તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડજો, જેથી કરીને તેઓ પણ આ માહિતીથી જાણકારી મેળવે. આભાર. તો મિત્રો, આપણે આ એકમના તમામ વૈકલ્પિક પ્રશ્નો જોયા, ત્યારબાદ ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી અને ત્યારબાદ સ્વાધ્યાય કરી. આ ત્રણે ત્રણ મુદ્દાની આપણે આ વિડીયોમાં ચર્ચા કરી છે. જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. નીચે આપેલું લાલ બટન અવશ્ય દબાવજો. અને આ વિડીયો કેવો લાગ્યો, કોઈ પ્રશ્નમાં સમજણ ના પડતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવો એકમ લઈને આવું અથવા જો આ જ એકમમાં આપણે અપડેશન કરીએ તો તેમાં તે પ્રશ્નને ઉમેરી શકાય અથવા તો તે પ્રશ્નનું સોલ્યુશન આવી જાય. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આભાર. તમારા મિત્રો સુધી પણ તમે આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને તેમને પણ આ એકમ અંગે સારું માર્ગદર્શન મળી રહે.
તમારો